તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવરજી સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલથી. ને અત્યારે ભાઈ આ કઈ જગ્યા છે તો ખબર નહીં, પણ પાછળથી ડુંગરગઢ કરીને હતું શહેર ગામ. અને હવે આગળની તરફ આપણે જઈ રહ્યા છીએ, એટલે કે સાલાસર બાલાજી. અને ત્યાંથી 80 કિલોમીટર છે. 80 કિલોમીટરમાં 1 કિલોમીટર કમ છે. 80 કિલોમીટર સમજી લો, 80 કિલોમીટર છે. અને આપણી સાયકલ ઓકે થઈ ગઈ છે. ને આ રાતે આપણે પાછળ હોટલમાં રોકાયા હતા. અને જમવાનું જોરદાર હતું, મસ્ત એવું. ને જમીન આપણે સૂઈ ગયા હતા ને હવે સવારે પાછા ઓકે છે. ને હવે આગળની તરફ એટલે કે સાલાસર બાલાજી તરફ આપણે જઈ રહ્યા છીએ. અહીંયાથી 80-90 કિલોમીટરની અંદર હશે. તો જોઈએ કેટલા સુધી પહોંચ્યા, કેમ કે એક મારો પ્રોબ્લેમ છે કે ચેન છટકે છે, એના કારણે આપણે સાયકલ વધારે ચાલી શકતી નથી. ને લાસ્ટ આપણે 50-60 કિલોમીટર ચાલી શકીએ ને, તો એ છે ને. તો ચલો હવે મળીએ. ચા તો પી લીધી છે, તો હવે મળીએ રસ્તામાં. તો નીકળી ગયા છે આપણે હવે સોલો ટ્રાવેલિંગ પર. તો નીકળી ગયા છે હવે આપણે સાલાસર બાલાજી તરફ. મોસમ સવારનો કંઈ અલગ છે, જેવું લાગે છે કે ભાઈ બહુ એમ ફૂલ વરસાદ આવવાનો છે એવું લાગે છે ને. પણ જે સીધું સામેની તરફ ખુલ્લું છે ને, જે આજુબાજુ છે પૂરું બ્લેક એટલે કે વાદળ છાયા છે ને, તો વાદળ થઈ ગયા છે. ને સવારમાં મતલબ થોડા છાંટા આવ્યા હતા ને, થોડા છાંટા આવ્યા હતા ને છાંટા આપણે બીવાડી દી. લાગે કે હવે વરસાદ આવવાનો છે લગાતાર હે ને. વરસાદ તો નહીં આવે, વાદળ તો છે. નક્કી નહીં ભાઈ, મોસમનું નક્કી નહીં, કોઈ બી ટાઈમે પલટાઈ જાય ને. તો એનું કંઈ નક્કી નહીં. ને હવે આપણે સાયકલને લગાતાર ચાલવીશું. ને મોસમ જોઈ બધું પૂરું ઠંડુ કરી નાખ્યું ને. પાછળ આપણે હતા હાઈવે પર ને, ચડાવ જેવો હતો. અચાનક વરસાદ આવી ગયેલો. એ પણ છાંટા મોટા છાંટા અચાનક વરસાદ જ આવી ગયેલો થોડી વાર માટે તો હે ને. હવે એ થઈ જાય કે ભાઈ જવું કંઈ સાઈડમાં એવું ઝાડ ના હોય કે પછી જેના પાંદડા લાગેલા કે વધારે હોય તો કેવું એની નીચે ઊભા રહે, એવા ઝાડ ના મળે ને. રાજસ્થાનમાં છે આપણે, એવું તે બધું ના મળે. આવું તેવું હોય બધું. આવા ઝાડવા તમે જોઈ લો. ઊભું કઈ રહ્યું હવે કન્ફ્યુઝ થઈ જાય, કેમ કે પાછળ તો ચલો પ્લાસ્ટિક મારેલું છે, આગળનું પ્લાસ્ટિક નથી મારેલું. આવ્યું કવર, સાઈડના બેગ છે એના પણ નથી કવર ઢાંકેલા. અચાનક આવી જાય તો એકદમ એમ પ્રોબ્લેમ થઈ જાય ને. એ વસ્તુ આપણે ભેગે તો વાંધો નહીં, આ વસ્તુ સામાન વગેરે ના ભેગું જોઈએ, જે બગડી જાય અમુક વસ્તુ એવું હોય તો. એટલે અહીંયા જો અહીંયા બધું કોરું છે ને. ઓકે, પાછળ વરસાદ પડ્યો. એક દુકાન આવી છે, દુકાન ઉપર છે હવે ચા પીવા માટે, કેમ કે લગાતાર સાયકલ ચાલે છે. ચા પીશું, ચા પહેલાં એક નમકીનનું પેકેટ ખાશું, પછી ચા બિસ્કિટ કરીશું ને. થઈ ગયા છે અહીંયા સુરદાના આપી તો આ રહ્યો ભાઈ આપણો નાસ્તો ને. જે છે નાસ્તો છે આ ભાઈ 12 વાગ્યાનો, 11-12 વાગ્યાનો આ નાસ્તો આવે આપણે. અને બપોરે નક્કી નહીં, ખાવાનું ખાઈએ તો ખાઈએ, બાકી તો નહીં પણ ખાઈએ. આ છે કંઈ આવી રીતે બપોરે પણ આવું આપણે ખાઈ લઈએ. અને તો હવે આ ખાઈને એક ચા પીશું ને બિસ્કુટ, બસ પતી ગયું. પછી આપણે લગાતાર ચલાવવાનું છે સાયકલે 3-2 વાગ્યા સુધી. અને જો વરસાદ જોરદાર પડ્યો છે એવું લાગે ને. અહીં થોડુંક ગામ જેવું આવ્યું છે, લાગે છે થોડું ઘણું મોટું ગામ છે ને, નામ નથી ખબર પણ કંઈ ગામ છે. ને વરસાદ ભાઈ જબરો પડ્યો છે એવું લાગે ને, ખબર પડી જ જાય, કેમ કે આખા રસ્તા ભીગેલા છે. હવે પાછો અચાનક અહીંયા એકદમ કોરું, ગરમી ભાઈ ફૂલ. આમ ગરમ નહીં આવતું જાવ એ ટાઈપનું. પાછળ થોડું સારું હતું ઠંડક, આટલી વારમાં પૂરો પસીનો થઈ ગયા આપણે. વિચાર કરો એમ આ લાગે પાણીને છાંટું બૂંદ પર નહીં પડ્યો હોય, બોલો એટલું કોરું ગરમી. પાછળ તો રસ્તા પર પાણી ભરાયેલું હતું, અહીંયા એકદમ કોરું. વરસાદ પડે ને તો આ પ્રોબ્લેમ થાય. થોડોક વરસાદ પડી જાય પછી ભાઈ જો ગરમી નીકળે ને ભાઈ, નીચેથી આમ જાવ કેવું ગરમ લાગતો હોય સેમ એવો. ના આગળ પાછો એક ચડાવવા આવે છે. અને બીજું સાયકલમાં કે ચેન સેટ ખરાબ ના કારણે આપણે સાયકલ પણ વધારે નહીં ચલાવી શકતા ને. છટકે બહુ ચેન, અને છટકે પછી વધારે જોર કરે તો બીજું નુકસાન ના થઈ જાય. બીક તો એની લાગે છે. એક તો હજુ હમણાં ગમે તેમ કરીને ચલાવીએ છીએ આપણે. ને ત્યાં જો જયપુર છે 200 કિલોમીટર છે ને,
તો નહીં પહોંચી શકીએ. હમણાં છીએ રતનગઢમાં અને જે પાછળ ચોક હતો ને આ રસ્તો સીધો જાય સિકર તરફ, એટલે કે આપણે આગળથી કટિંગ લેવાનું છે, સાલાસર મંદિર તરફ જવાનું છે ને. અહીંયા પણ વરસાદ નથી. રસ્તો પૂરો ચેન્જ થઈ ગયો છે. જે આપણે મેન રસ્તો હતો એ છોડી દીધો છે ને હવે જે તમને પહેલાં કીધું હતું કે આગળથી કટ આવશે એ કટ પર આવી ગયા છે ને આ રસ્તે આપણે આવી ગયા છે. આ રસ્તો છે સાલાસર બાલાજી મંદિર જવાનો ને અહીંયાથી છે 44 કિલોમીટર મારા ખ્યાલથી 44 કે સમજો ને કે 40 કિલોમીટરમાં એટલામાં હશે. રસ્તો સરસ મજાનો છે, મોસમ પણ મસ્ત છે. થોડી વારની પાછળ વરસાદ થયો છે ને અહીંનું જોઈને લાગતું નથી કે વરસાદ પડ્યો છે. અહીંયા વરસાદ નથી પડ્યો, પાછળ સાઈડ વરસાદ પડતો હતો. આ વાદળના કારણે એવું થાય, વાદળ આમ જતા હોય ને આમ જતા હોય એના કારણે અચાનક જો વરસાદ આવી જાય, અચાનકથી ગરમી થઈ જાય તેવું છે. જ્યાં વરસાદ પડ્યો હોય એ જગ્યા પર ઊભા તો ભાઈ ગરમ એકદમ ઝાવ લાગે ને. તો હવે આપણે લગાતાર સાયકલ ચલાવીશું. તો અહીંયા થોડી વાર આપણે ઊભા છે અને એક સમોસો ખાશું ગરમ અહીંયાથી. હવે એ સાલાસર છે એ બસ નજીક જ છે ને, જસ્ટ હવે નજીક જ છે, દૂર નથી. તો અહીંયા થોડી વાર બેઠા છે, તડકો તો છે અને એક સમોસો ખાશું ગરમ, પછી પાછા ધીરે લગાતાર નીકળીશું, કેમ કે આજે રોકાવાનું તય જ થશે હે ને. તો એ છે આ સમોસો છે ભાઈ, 15 રૂપિયાવાળો છે સમોસા ભાઈ, 15 રૂપિયા. ઓકે 15 રૂપિયા તો છે ને. હવે ખાઈને થોડી વાર તો જોઈએ, હવે આરામ કરી કેવું કરીએ, કેમ કે આજે રોકાવાનું ત્યાં જ થવાનું છે ને. જોઈએ હવે કેવું થાય કેવું નહીં. રોકાવાનું કઈ છે ને કઈ જગ્યા છે તો કંઈ ખબર નહીં, બસ ચાલ કરવાનું, સાંજ પડે પછી ખબર પડે અને તો એ છે. તો હવે એક સમોસો જમીએ, સવારનો આ એક સમોસો છે સવારનો એ છે. તો એક સમોસો ખાઈને પછી પાછા આપણે ધીમા આગળ તરફ નીકળીશું. એક સમોસોના બદલે આપણે 2 સમોસા ખાઈ ગયા ને હવે નીકળી રહ્યા છે સાલાસર બાલાજી તરફ મંદિર. 4 વાગ્યા છે, પણ તડકો હવે જોરદાર છે, કે આ બાજુનો તડકો છે તો આ બાજુ ફૂલ તડકો લાગે ને. तो ऐसे राजस्थान में बदतमीज करा, बोल रहा है आईडी दिखाई, तू गुजरात का नहीं है, कहाँ का. मतलब कैसे कि तू गुजराती नहीं कही थी आम तेम पूछा करे છે. હવે એને જઈને પૂછું કે શું કરવું છે, બોલો બરોબર है ना. ये रहा आईडी, किसको आपको देखनी है? ये रहा यार, एक लरूं फोन है ये पिछले गांव से. कैसा? पिछले गांव से. एक मिनट बंद कर. હવે અહીં જતો તો રોક્યા, મેં કીધું ચલો ને આવ્યો તો કોઈ પણ રોક્યા, મેં કીધું ઊભા રહ્યા શું કે ઢીકણું ફલાણો પૂછ્યા કરે કે ના તું ગુજરાતી નથી કહીતી છે, ઢીકણું ફલાણો એમ કે તારી આઈડી બતા. મેં કીધું ઇન્સ્ટાગ્રામ પણ ખોલી ના લીધું, આધાર કાર્ડ પણ ના લીધું. હવે જેવું શું કહે છે ને. આ પિકનિક પોઈન્ટ કરીને છે, રતનગઢ રોડ, ખૂટી કરીને ગામ છે, ખૂટી જોઈએ આવું શું કહે છે. તો આપણે પાછળ એક ઊભા રહ્યા હતા, દુકાન જેવું હતું ને ત્યાં. તો ભાઈ હાથ કર્યો, મેં કીધું ઊભા રહે ચાલ ને. એમ તો આપણું બધા બહુ હાથ કરે, ઊભા કરે. દુકાન પર ચા બા પીવાડે તો તઈ ગયો ભાઈ, તો કે આ બેસ. મેં કીધું હા બેઠો ચલો. પછી ભાઈ પૂછે કઈથી છે, ક્યાંથી આવો છો, અત્યારે તું રાતે ક્યાં રોકાયો હતો, કઈ જગ્યા પર રોકાયો હતો, ગામનું નામ શું છે. મેં કીધું નાના ગામ આવે એના મને ખબર નહીં. મેં કીધું પાછળ એક ગામ હતું એની પહેલાં એના આગળ રોકાયો હતો, ત્યાં શું હતું, ધાબો હતું. મેં કીધું યાર એની વાત પરથી ખબર પડી જાય કે પછી આ એમ તેમ બોલે હમણાં કહી જાય છે. મેં કીધું સાલાસર બાલાજી એવું છે, કિતના મહિના હુआ. મેં કીધું યાર તો કે પછી વાતમાં કે તું ગુજરાતી નથી, કઈ ન છે કે. મેં કીધું ગુજરાતી છે. મેં કીધું ગુજરાતથી છું. મેં કીધું કે ગુજરાત કઈ જગ્યા પરથી. મેં કીધું છોટાઉદેપુરથી. છોટાઉદેપુર કયા આવ્યો? મેં કીધું વરોડાની પાસે કેટલું કિલોમીટર છે? અરે ભાઈ મેં કીધું ચલો હું જાઉં, મારે મોડું થાય. તો કે અહીં બેસ. મેં કીધું બેસ. મેં કીધું પછી આપણે મેં કીધું હટ્યું. મેં કીધું હવે મારે બોલવું પડે, બાકી હું ચૂપ રહીશ તો માથે ચડવાનો છે.
મેં કીધું બોલ શું છે? તો આઈડી પ્રૂફ લા. મેં કીધું इंस्टाग्राम ले, यूट्यूब ले, फेसबुक ले. હું હાલો वो वाला नहीं, अपना आईडी कार्ड दिखा. કીધું ફોન મારો ચાર્જિંગ મેં હતો, પાવર બેંક મૂકેલો. મેં કીધું ચાલ બતાવો એને. આધાર કાર્ડ આપ્યું કે આધાર કાર્ડ ગુજરાતનું છે તો ગુજરાતી નહીં. મેં કીધું દિમાગની હું માં ફાળે. થોડી વાર હતો તો થઈ હતી બોલા ચાલી, લાંબી થઈ હતી હે ને. અત્યારે ટોલ ગેટ આવ્યું છે, આપણે સાયકલ હવે લગાતાર ચલાવીએ. યાર એવા એવા લોકો તો મળતા રહે, પણ એક ગરમીના દિવસે પણ દિમાગ ખરાબ કરી દે યાર. આટલું તો હજુ કોઈ પોલીસ સર હશે ને એ પણ આપણને નહીં પૂછ્યું હજુ લગીને. બોલો કઈ થયા આવો ઠીકણું ફાણો એમ તેમ તેમ. મેં કીધું આ મારી સાયકલની પાછળ એટલું મોટું બોર્ડ મારેલું છે, બોર્ડ નહીં દેખાતો છે ખરા યાર. લોકો જો થોડી વાર વધારે બોલતો નહીં તો પછી હું બી એને બોલવાનું ચાલુ કરી દેતો. સવાલ નહીં યાર, જેમ તેમ પૂછે યાર તું પૂરું ડિટેલ. એને મારે તો એટલું પૂછવાનું ભાઈ તું છે કોણ, બસ એ જ મારે કહેવાનું હતું. અને મેં કીધું ચાલો ને હવે મળતા રહે, સહન કરતું રહેવું પડે, ચૂપચાપ રહેવું પડે ને. એટલું બધું બોલ દે તો પછી ના સહન થાય હે ને. ભાઈ જે લોકોને પૂછવા જેવું છે કે ભાઈ કઈથી છે ઠીકણું, એ નહીં પૂછતા ને આવ્યો એક દિમાગની માં ફાડતો. મેં કીધું ચલો હું નીકળું, મેં કીધું જાઉં છું. પછી એટલી વારમાં કોઈક બીજા ગાડીવાળા આવ્યા, દુકાને આવ્યા એટલે પછી એમથી એમ જતા રહ્યા. હવે ગાડીવાળા નહીં આવતા તો મારું યાર માથા કૂટતો કરતા થોડી વાર. કંઈ નહીં, મળતા રહે લોકો એ બધા, આપણે પણ થોડા પાછા પડવાના છે. તો ચલો હવે સાયકલ ચલાવી લઈએ. અહીંયા જે ધર્મશાળા છે, ભવાનીવાલા ધર્મશાળા, કઈ જગ્યા તો મળી છે. જગ્યા મળી એટલે રેવકાવાનું હજુ કંઈ નક્કી ઠેકાણા નથી. એક જગ્યા પર જ્યાં થાય તો ચોખ્ખું પાડી દીધું ના, બીજી જગ્યા પર જે કીધું કે વધારે લોકો હોવા જોઈએ, બેને નથી આપતા, હોલ આપે છે એવું હતું. એક જગ્યાએ પૂછે તો ભાઈ કીધું બે માટે મળી જશે, પણ 700 રૂપિયા કીધું. ભટકતા બધાથી મેન પ્રોબ્લેમ એ છે કે જ્યાં તમે મેન મંદિરે પહોંચો ને ત્યાં રહેવાનું આજુબાજુ શોધવા જશે ને ભાઈ મોંઘું ફૂલ મળશે ને, ફૂલ મોંઘું મળશે તો ફૂલ મોંઘું મળશે ને. તો એ છે કે હવે ભટકતા ધર્મશાળા પર આવ્યા છે. હવે જોઈએ અહીં પણ શું કહે છે. તો અત્યારે આપણને અહીંયા મળી ગયું છે અને સાલાસર બાલાજી મંદિરે છે, જે આગળની બાજુ છે ત્યાં આ બાજુ રોકાઈ ગયા છે આપણે. તો કંઈક આવી રીતે અહીંયા રોકાવાનું મળી ગયું છે, સામાન આપણો અહીંયા છે. તો આપણો વિડીયો સ્ટોપ કરીએ છીએ ને આવતીકાલે ફરી એક વિડીયો સાથે મળીએ. હર હર મહાદેવ, જય હિન્દ, જય આદિવાસી.